વિશ્વ પર્યાવરણ દિવસે વિસનગર એમએન કોલેજમાં વૃક્ષારોપણ એક પેડ માં કે નામ અભિયાનને મળ્યો વેગ। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વિસનગરની એમએન કોલેજ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વિસનગર શહેર ભારતીય જનતા પાર્ટી એમએન કોલેજ અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો। कार्यक्रम दरमियान महानुभावे वृक्षारोपण कर विश्व पर्यावरण दिवस की उजवणी करी हती। साथे ज पर्यावरणना जतन अने हरियाळू भविष्य निर्माण माटे वधुमां वधु वृक्षो वाववानो संकल्प पण व्यक्त करवामां आव्यो हतो। आ प्रसंगे केन्द्र सरकारना एक पेड़ मां के नाम अभियान ने आगळ वधारवाना हेतुथी पण वृक्षारोपण करवामां आव्युं हतुं। उपस्थित आगेवानो અને વિદ્યાર્થીઓએ વૃક્ષોનું જતન કરવાની જવાબદારી સ્વીકારી હતી। કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ ખુશાલ પટેલ, નગરપાલિકા પ્રમુખ આશાબેન પટેલ, એમએન કોલેજના આચાર્ય ડોક્ટર આરડી મોઢ, વિસનગરના આરએફઓ, નગરસેવકો, ભાજપના કાર્યકરો તેમજ એમએન કોલેજના એનસીસીના સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા। વક્તાઓએ જણાવ્યું હતું કે પર્યાવરણનું સંતુલન જાળવવા વૃક્ષોનું મહત્વ અનન્ય છે। વધતા પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગના સમયમાં દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું જતન કરવું જરૂરી બની ગયું છે। ઉજવણી નિમિત્તે એમએન કોલેજમાં આપણે જે આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ તેમાં ઉપસ્થિત નગરપાલિકાના પ્રમુખશ્રી, શહેર ભાજપ પ્રમુખશ્રી, પ્રિન્સિપાલ સાહેબશ્રી, પ્રોફેસર મિત્રો તથા જે નગરપાલિકાના નવનિયુક્ત સભ્યોશ્રી, એનસીસીના સભ્યોશ્રી તથા અમારા ફોરેસ્ટના અને બહારથી પધારેલ બીજા મિત્રો તમામનું હું પહેલાં તો સ્વાગત કરું છું। વિશ્વ પર્યાવરણ દિવસ, ગરમીમાં ઊભા છીએ એટલે વધારે હેરાન નહીં કરું, પણ વિશ્વ પર્યાવરણ દિવસનો મુખ્ય ઉદ્દેશ આપણો એક વૃક્ષારોપણ તો સહજ, એની સાથે સાથે બીજા 2-3 ઉદ્દેશ છે કે ભાઈ એક વૃક્ષારોપણ કરી દઈએ એટલે આપણો વિશ્વ પર્યાવરણ દિવસ પૂરો નહીં થઈ જતો। એની સાથે સાથે પાણીનો બગાડ થતો હોય તો એનો બચાવ કરીએ, આપણે વીજળીનો બચાવ કરીએ, પ્લાસ્ટિકનો બને એટલો ઉપયોગ ઓછો કરીએ। આ બધું વિશ્વ પર્યાવરણ આપણા પર્યાવરણને લગતી બધી વસ્તુઓ છે, તો આ બધાનો આપણે જતન કરીએ અને બધાનો જેટલો બચાવ કરશું એટલું આપણે પર્યાવરણનો બચાવ કરી શકીશું। આ સાથે સાથે જે એક પેડ માં કે નામની મુહિમ આપણા પ્રધાનમંત્રી સાહેબે છેલ્લા 3 વર્ષથી એમને ચાલુ કરી છે અને 3 વર્ષથી એમને એક જ ચાલુ કર્યું છે કે ભાઈ દરેક લોકો પોતાની માતાના નામે વૃક્ષારોપણ સાથે સંકળાય અને વૃક્ષારોપણ વાવેતર કરે। એટલે આપણે બધા સાથે મળીને વૃક્ષારોપણ કરીએ અને જેટલું પણ તમારે વન વિભાગનો સહયોગ જોવો એમાં પણ વન વિભાગ પણ સહયોગ આપવા તૈયાર છે। આ સાથે સાથે ચાલુ વર્ષે વન વિભાગે પણ 2-3 સ્કીમો બહાર પાડી છે કે જે લોકોને અને તમને બધાને ઉપયોગી છે એવી સ્કીમો બહાર પાડી છે। એક છે હેરિટેજ ટ્રી કે જે આપણા કોઈપણના ખેતરમાં 350થી વધારે જાડાઈનો કોઈ પણ વૃક્ષ હોય તો એના માટે સરકાર આ વર્ષે 5000ની સહાય આપવા માટે એક યોજના બહાર પાડી છે। એટલે કોઈપણને એવું હોય તો દરેક તેઓ અમારા વન વિભાગની ઓફિસમાં અરજી કરી શકે છે, વન વિભાગે એમને 5000 સુધીની સહાય આપશે। આ સિવાય કોઈપણ આ નવા વર્ષે 100 રોપાથી લઈને 1000 રોપાનું વાવેતર કરશે તો એક રોપા દીઠ 120 રૂપિયા, રોપા દીઠ 120 રૂપિયા સહાય આપવાની નક્કી કરી છે કે જેમાં કોઈ ખેડૂત 1000 રોપા વાવેતર કરે તો એને 1,20,000 સુધીની સહાય વન વિભાગ આપશે। એટલે આવી સહાયો સરકાર દ્વારા પણ આપવામાં આવે છે, તો આપણે એનો લાભ લઈએ અને આપણે બધા સાથે મળીને વૃક્ષારોપણ કરીએ એવું બધાને પ્રાર્થના કરીને અને છેલ્લે મારી વાતને વિરામ આપું। અસ્તુ જય। અને આપણે નગરપાલિકા કોર્પોરેટરશ્રીઓ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ તેમજ અહીંના શિક્ષણ વિભાગ સંભાળતા અને એનસીસીના બધા કે જે ભાવિ આજે પર્યાવરણ દિવસ નિમિત્તે આપણો એક પેડ માં કે નામ એના અનુસંધાને આજે પેડ વાવવાની અહીંયા આપણે ઝુંબેશ ચલાવી રહ્યા છીએ। એ ઝુંબેશ ચલાવી અને એમએન કોલેજના અંદર આપણા દ્વારા પાર્ટી દ્વારા જે મોદી સાહેબના 12 વર્ષ પરિપૂર્ણ થયેલા છે એના અનુસંધાને આપણે રાખીએ તો આપણે સર્વે સાથે મળીને પર્યાવરણ દિવસની ઉજવણી કરી।